આમોદ તાલુકાના માંગરોળ અને મછાસરા ગામને જોડતા માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. મળતી માહિતી મુજબ માંગરોળ મછાસરા માર્ગ પર પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર માંગરોળ અને મછાસરાની વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર અચાનક કાબુ ગુમાવતા રોડની બાજુના ખાડામાં પલટી મારી ગયું. ટ્રેક્ટર પલટાતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં દેનવા ગામના જગદીશ વસાવા અને રાધાબેન પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા ઇમરજન્સી મેડિકલ ટીમ થોડી જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108ની ટીમે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે આમોદ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બંનેને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.